જય મહાકાળી આપ સૌને પહોંચી ગયા છે જેતપુર પાવીની આ શાળાએ, જ્યાં બાળકો આપ જોઈ શકો છો. આ છે કેટલા ધોરણનું સર? 1 થી 5 ધોરણની આ શાળા છે. અહીંયા પાછળ નાના નાના ભૂલકાઓનું બાલ મંદિર છે અને આ બાજુ છે આ રસોઈ ઘર. આ રસોઈ ઘરની અંદર એક સાપ દેખો દીધો છે. આની પાછળ તળાવ છે, એટલે હોય જ શકે સાપ અજગર બધું તળાવમાં રહેતું જ હોય છે. હવે આ નાના ભૂલકાઓનું બાલ મંદિર છે. આ નાના ભૂલકાઓ જે ભણી રહ્યા છે 1 થી 5 ધોરણ આવી, તો રસોઈ ઘર પણ એમનું જમણવાર બનતું, એટલે રસોઈ ઘર પણ અહીંયા જ છે. હવે રસોઈ ઘરની અંદર સાપ દેખો દીધો છે. આપણે જોઈએ અંદર કયો સાપ છે. એમણે કીધા પ્રમાણે મોટો છે, કાળો છે, એટલે ધામણ પણ હોઈ શકે, કેમ કે ચોમાસાની અંદર એક કાળા કલરના થઈ જતા હોય છે. પ્લસ કે કોબરા એટલે કે નાગ પણ હોઈ શકે. જે હોય આપણે અંદર જોઈએ અને પછી ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ. આ બાજુ જોજો, દેખાય છે નહીં ને? આ બાજુ અહીંયા ગાડી કઈ નહીં દેખાતો ને. અહીંયા ગાડી છે. તો સાપ આપણને મળી ગયો છે. આ પીપળાની પાછળ છે. સાપના દેખાવ પ્રમાણે જોઈએ તો જોઈ લીધો કે ધામણ સાપ છે. હવે આ થોડો ઘણો જે કંઈક સામાન છે એને હટાવી ત્યારબાદ એને આપણે રેસ્ક્યુ કરશું મિત્રો. એ બાજુ આવ્યો ને. ધામણ સાપ છે મિત્રો, આપ જોઈ શકો છો, જેને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. થોડો સામાન વધારે પડતો છે એટલે થોડી જહેમત તો થશે જ આપણને, પણ આપણે સાપને રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો. આમાં ધામણ સાપની વાત કરીએ તો આ બહુ શાંત પ્રકારનો સાપ છે. એ ઝડપથી એકદમથી કોઈને બચકું પણ નથી ભરતો. હું અહીંયા અંદર જઈને વિધાઉટ એની સ્ટીક ડાયરેક્ટલી એને હાથથી રેસ્ક્યુ કર્યો છે, કેમ કે આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું મિત્રો. આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું, એટલે આ સાપથી બીવાની કોઈ જરૂર નથી. નોન વેનમસ સાપ છે. આ ટોટલી હાર્મલેસ સ્નેક છે. આમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. ચોમાસાના કારણે નાગ જેવા સેમ દેખાતા હોય છે, કાળા કલરના, એટલે આપણને એવું લાગે કે કોબરા એટલે કે નાગ છે. કોબરામાં ઝેર આવતું હોય છે, જ્યારે આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. તો આ સાપ બચકું ભરે અથવા તો આપણને આનો ડંખ થાય તો બીવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી હોતી. બાલ મંદિર છે, સ્કૂલ છે, નાના નાના ભૂલકાઓ છે. આપ જોઈ શકો છો, ઘણા બધા બીવી ગયા હતા, એટલે આપણે સાહેબનો કોલ આવ્યો, એના 2 થી 3 મિનિટમાં જ હું અહીંયા પહોંચી ગયો તરત જ, અને તૈયારીમાં એને રેસ્ક્યુ કરી લીધો. આપ જોયો કે એને પકડ્યાના ટાઈમે ફર્સ્ટ ટાઈમમાં, એટલે કે જ્યારે રેસ્ક્યુ કર્યો ત્યારે ખૂબ ઉછળતો હતો. અત્યારે આ સાપને આપ જુઓ તો આ સાપ બિલકુલ ગુસ્સો નથી કરતો, નથી ઉછળતો, કે નથી મને બાઇટ કરવાની એટલે કે કરડવાની કોશિશ કરતો. કેમ કે આ સાપ શાંતિપ્રિય હોય છે, થોડો ઝડપી હોય છે, દોડવામાં એક્સપર્ટ હોય છે, પણ કોઈને નુકસાન પહોંચાડે, કોઈને બચકું ભરે એ પ્રમાણેનું નથી હોતું. આપ જોઈ શકો છો. આની ઓળખ એ છે કે આ લાંબો હોય છે,
ઝડપે દોડતો હોય છે. બાકી આના દ્વારા માણસને કોઈ પણ નુકસાન નથી હોતું. એ બચકું ભરે તે પણ આપણને કંઈ પણ નુકસાન નથી થતું. તો આવા રેસ્ક્યુના બચાવના વિડીયો જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા વિડીયો જોઈ શકાય છે અને માહિતી પણ મળી જશે કે કયો સાપ ઝેરીલો હોય છે, કયો સાપ ઝેર વગરનો હોય છે, એનાથી બીવવાનું હોય છે કે નથી હોતું. એ બધી પ્રકારની માહિતી હું તમને આપતો રહીશ. પેલી બાજુ લઈ લેજો, પાછો આવવા દે છે. બસ બસ. તો હવે આ દામણ સાપને આ થેલીની અંદર સુરક્ષિત રીતે આપણે પેક કરી દઈએ, મૂકી દઈએ, બાંધી દઈએ. ત્યારબાદ એને થોડો દૂર એના નૈસર્ગિક વાતાવરણમાં, એને જે અનુકૂળ આવે એવું વાતાવરણ હોય, નદી હોય, પાણી હોય, તળાવ હોય, મતલબ અહીંયાથી દૂર, કેમ કે આ સાપ પાછો અહીંયા આવે, અહીંયા ને અહીંયા છોડીએ તો પાછો આવે, એટલે આ સાપને આપણે હવે દૂર છોડી દઈશું અને આ થેલીમાં બાંધી દઈએ હવે.